હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું। આજે તો જરા ગઈકાલના વાવાઝોડાના કારણે ગરમી જરા ઘટી છે, પણ ગરમી ઘટવાનું નામ લેતી નથી। 23 તારીખે ગમે તેટલી ગરમી હોય પણ ભલભલાની ગરમી કાઢી નાખવાની છે। પાકું ને? અને વહેલી સવારમાં જ મતદાન કરવા નીકળવું પડે। જેટલા જલ્દી સવારમાં તડકો નીકળે પહેલા મતદાન કરી દઈએ, ન તો ઘણીવાર બહેનોને શું થાય કે રોટલા વોટલા બધું બનાવીને પછી જઈશું, અને ત્યાં તો ગરમી એટલી ચડી ગઈ હોય કે પછી એમ થાય કે હાજે જઈશું, અને હાજે જવાવાળાની લાઈન એટલી મોટી થઈ જાય કે પછી એમ થાય કે હવે કોણ જાય। આવું થાય ને, તો એની ચિંતા આપણે બધાએ કરવી રહી। આ લોકશાહીનું પર્વ છે, આ ભારતના સન્માન અને સ્વાભિમાનની લડાઈ છે, અને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટેની આ આપણી લડાઈ છે। અહીંયા અને દેશભરમાં જ્યાં જ્યાં પ્રાકૃતિક આપદા આવી છે, ભારત સરકાર, ગુજરાત સરકાર આપદાગ્રસ્તોની પૂરું ધ્યાન રાખી રહી છે। જે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે એમના માટે મારી સંવેદના છે, અને કિસાન ભાઈઓને પણ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નુકસાન થયું છે। સરકાર પૂરી तरह એમની કાળજી લેશે। મેં સરકારી અધિકારીઓને આની સૂચનાઓ આપી છે, અને રાજ્ય સરકારો પણ પૂરી તાકાતથી આજના સંકટના સમયમાં પીડિત પરિવારો સાથે રહે, પીડિત જનો સાથે રહે। એટલું જ નહીં, મારી રાજકીય પક્ષોને પણ વિનંતી છે કે આવા દુઃખની ઘડીઓમાં રાજકીય કાવાદાવા ના કરવા જોઈએ। નાની મોટી બધી વાતો શોભે નહીં। આવા સમયે તો સાથે મળીને આપણે બધાની ચિંતા કરવાની હોય। અરે ચૂંટણીઓ તો આવે ને જાય, દુખિયારાઓની ચિંતા કોણ કરે? અને તેથી અને આજે તો મારે હિંમતનગરની હિંમતની પ્રશંસા કરવી જ પડે। કારણ ગઈકાલે મને જ્યારે ખબર પડી, મેં કહ્યું કે તમે ચિંતા ન કરો ભાઈ, આ હિંમતનગર તે બધું કરી લેશે। અમારા દિલ્હીના અધિકારીઓ જરા ચિંતામાં હતા કે સાહેબ શું કરીશું। પણ ચિંતા જ નહીં કરવાની, આ તો બધા પહોંચી વળે એવા છે। ભાઈઓ બહેનો, આ ચૂંટણી કોણ લોકસભાનો સભ્ય બને, કોણ પાર્ટી જીતે, કોણ પાર્ટી હારે, એના માટે નથી। તમારા સંતાનોનું ભવિષ્ય કેવું બને એનો નિર્ણય આ ચૂંટણીમાં તમારે કરવાનો છે। અહીં જ્યારે હું છેલ્લે આવ્યો ત્યારે ઇઝરાયલના પ્રધાનમંત્રીને લઈને આવ્યો હતો, યાદ છે કે ભૂલી ગયા? અને સાબરકાંઠામાં ઇઝરાયલની મદદથી હોર્ટિકલ્ચરનું આપણે એક સેન્ટર બનાવ્યું છે, અને જેમાંથી બધી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાનું કામ થાય છે, અને આપણા ઉત્તર ગુજરાતના ખેડૂતો ત્યાં ટ્રેનિંગ લેવા જાય છે। અને એનો લાભ મને યાદ છે, મહેસાણાથી એક બહેન આવ્યા હતા, વિધવા બહેન હતા। જ્યારે ઇઝરાયલના પ્રધાનમંત્રીએ એમને પૂછ્યું કે તમને શું લાભ થયો, કે સાહેબ હું અહીંથી જે બધું લઈ ગઈ, જે શીખી અને જે ટિશ્યુ કલ્ચર લઈ ગઈ, અને મારે ત્યાં કામ કર્યું, વર્ષે 1 કરોડ રૂપિયા કમાઉં છું।
ઇઝરાયલના પ્રધાનમંત્રી આપણી જોડે સાબરકાંઠાની ધરતી પર આવ્યા હતા. એક જમાનો એવો હતો કે ભારતના પ્રધાનમંત્રીને સાબરકાંઠા આવવાની ફુરસદ નહોતી, પણ આ પ્રધાનમંત્રી એવો છે કે ઇઝરાયલના પ્રધાનમંત્રીને લઈ આવે. તમે મને કહો, નિકટ ભવિષ્યમાં તમને એવો કોઈ પ્રધાનમંત્રી દેખાય છે જે હિંમતનગરની